ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગના અધિક નિયામકે બાદલપરા ગામની સરપ્રાઇઝ મુલાકાત લીધી। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમભાઈ પટેલે બાદલપરા ગામની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી। વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન બાદલપરાના ગ્રામજનોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એવી ઉર્જા જોવા મળી હતી। પરંપરાગત વસ્ત્રોથી સજ્જ કુમારિકાઓએ ઢોલ અને શરણાઈના મધુર રવ સાથે સંકલ્પ યાત્રાનું અને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો। આ તકે આરોગ્ય વિભાગના અધિક નિયામક નીલમભાઈ પટેલે જણાવ્યું હતું કે બાદલપરામાં વિકાસના અગણિત કામો થયા છે, એ જોઈને અનહદ આનંદ થયો છે। સુચારુ આયોજન અને સુનિયોજિત અમલીકરણ થકી ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના માનવી સુધી સ્પર્શી રહી છે। ઘણા લોકોને યોજનાઓની જાણ નથી હોતી, તેથી લાભ લેવાનો બાકી રહી જાય છે, પરંતુ આ યાત્રાનો હેતુ પાત્રતા ધરાવતા બાકી રહેલા તમામ લાભાર્થીઓ સુધી પહોંચવાનો છે। આવું કહી તેમણે આયુષ્માન યોજનાનો ખાસ લાભ લેવા ઉપસ્થિત તમામને અપીલ કરી હતી। જ્યારે જિલ્લા કલેક્ટર એચ.કે. વઢવાણિયાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને અનુસરી વિકાસની તમામ પરિભાષા પૂર્ણ કરી ભારત પ્રગતિ તરફ આગળ વધે એવો શુભ હેતુ રહ્યો છે। સંકલ્પ યાત્રાના માધ્યમથી શિક્ષણ, પોષણ, સમાજ સુરક્ષા તેમજ આરોગ્ય અને રસાયણ મુક્ત ખેતી, મહિલા સશક્તિકરણ વગેરે જેવા તમામ પાસાઓને આવરી લેવાયા છે। વિકસિત ભારત બનાવવામાં સરકારની નીતિઓ અને રાહદારીઓનો સહભાગીદારીઓનો સમન્વય અતિ જરૂરી છે, જે દિશામાં આ રથના માધ્યમથી આપણે ગતિ કરી રહ્યા છીએ। ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પણ ઉપસ્થિત રહીને તમામને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી। વિકસિત સંકલ્પ યાત્રાના માધ્યમથી બાદલપરામાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત 4 લાભાર્થીઓએ પોતાનો સુખદ અનુભવ વ્યક્ત કર્યો, જ્યારે સ્થળ પર જ નવા 31 આયુષ્માન કાર્ડ બનાવી અને વિતરણ કરવામાં આવ્યા। ઉપરાંત 5 મહિલા, 6 વિદ્યાર્થી અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 4 ખેલાડીઓ તેમજ 1 સ્થાનિક કલા કારીગરનું સન્માન કરવામાં આવ્યું। બાદલપરા પંચાયતમાં જળ જીવન મિશન, જનધન યોજના અને આયુષ્માન કાર્ડની કામગીરી 100% પૂર્ણ થઈ છે। તદુપરાંત ODF પ્લસ એટલે કે હર ઘર શૌચાલયથી સજ્જ છે। આ કાર્યક્રમમાં બાદલપરાની શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે નાટકના માધ્યમથી સામાજિક સંદેશ પાઠવ્યો અને મહાનુભાવો સહિત ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી NP ગણાત્રા, પ્રાંત અધિકારી KV બાટી, મુખ્ય જિલ્લા આરોગ્ય ભાવસિંહજી પરમાર, મામલતદાર આરજુ ગજ્જર સહિત અગ્રણી વિક્રમભાઈ પટાટ, માનસીભાઈ પરમાર, બાબુભાઈ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, અર્શીભાઈ ચાવડા સહિત ગ્રામજનોની પણ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સોમનાથ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।